ઘણા દિવસો પછી સુખનો સૂરજ ઉગી ગયો છે, મીન્સ કે હીરા ગહવાનો વારો આવી ગયો છે. તો અમારા માટે હાલો ને સરપ્રાઈઝ રાખી, થોડાક દિવસ પછી કહીશું, બરાબર છે. હું સરપ્રાઈઝ હતી ને અત્યારે નથી જાહેર કરું, ચેલેન્જ લેવી છે, ડેઈલી વ્લોગ બનાવવાનું, બરાબર છે. અને જેથી વ્લોગ ન આવે ને એના માટે આપણે એક સરપ્રાઈઝ સજા રાખી છે, બરાબર. એ આપણે આગળ કહેશું. તાવી જો તાવી જો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, ગુડ ઇવનિંગ થવાની તૈયારી છે. આ વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે 5 વાગ્યે. તો ભાઈ બધાને જય માતાજી ને. આજ જો ફરી પાછું એક વ્લોગ વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો આજ પાછું વ્લોગ બનાવવાનું સાંભળી ગયું, તો વ્લોગ બનાવવાનું ચાલુ કરી દે. અને જો ઘણા દિવસો પછી સુખનો સૂરજ ઉગી ગયો છે, મીન્સ કે હીરા ગહવાનો વારો આવી ગયો છે. લગભગ 15 દિવસની રજા બાદ, લગભગ 15 દિવસની રજા બાદ જો હીરા ગહવાનું ચાલુ કરી દીધું. અને જો અત્યારે આવી ગયો છે હોલ્ટ નાસ્તા પાણીનો. ક્યારની નાસ્તો કરતી હતી, તો ફાઇનલી નાસ્તો લઈ આવી છે ને. જો કેટલું બધું લઈ આવ્યું છે, ના પાડો છો ઓલું નથી ખાવું, ઓલું નથી ખાવું, તો એમ કંઈ માપ જ નથી રહેતો. જે મોઢામાં આવે એ આ ઉપાડ્યું કા. તો આવું રીત હે 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 આમ દેખાડતો તારી પાસે કેટલી વસ્તુ છે. હા, એ એક બાલાજીને સેવ મમરા, એક ફાફડા તીખા, હજી અહીંયા પડ્યું. એ તો મેં લઈ લીધું પાછું, અમે કાંઈ ખાવા નથી દેવાનો. રેડી. તો જો અત્યારે હે ને ઘણા દિવસો પછી હીરા કહવાનો વારો આવી ગયો છે. તો આ રીતનું કંઈક આજનું શેડ્યુલ છે. ખાવાનો વ્લોગ બનાવવા પણ મગજમાંથી ગયો. અત્યારે હે ને સાંભળી ગયો, નાસ્તો કરવા બેઠા ને તે વ્લોગ બનાવવાનું સાંભળી ગયો ને તો વ્લોગનું ચાલુ કરી દીધું. આ રીતનું કંઈક છે ને. ઓનની સિઝનમાં તો નકરા લગનમાં હે ને ભાઈ વ્લોગ બનાવવાનો કંઈક ટાઈમ જ નહોતો મળતો. અને પાછા ફરમાઈશના વિડીયો હોય એટલે શું કે એ શૂટ કરીને એને તો પાછું તાત્કાલિક એડિટિંગ કરીને દેવા પડે, એટલે કાંઈ વ્લોગ બનાવવાનો કાંઈક ટાઈમ રહેતો નહોતો. અને હા, હવે પાછો લગભગ તમારા માટે હાલો ને સરપ્રાઈઝ રાખી, થોડાક દિવસ પછી કહીશું, બરાબર છે. હું સરપ્રાઈઝ હતી ને અત્યારે નથી જાહેર કરું. બાકી તમે હે ને હવે કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો ને કન્ટિન્યુ વિડીયો વ્લોગ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોતા રહેજો, બરાબર ને. શું કેવું તારું? કન્ટિન્યુ યુટ્યુબ ચેનલ ઉપર વ્લોગ જોતા રહેજો. હાસી વાત છે. અને ચેલેન્જ કર્યું છે પાછું કામ. હજી ક્યાં કેસ તું નથી કહેવાનું? સરપ્રાઈઝ રાખ્યો તો ને તું કહીને બેઠી છે હો બાકી. કટમાં દેજો. કાંઈ વાંધો નહીં, હવે હાલો એને કહી દીધું છે, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં. હવે હે ને અમે ચેલેન્જ લેવી છે, ડેઈલી વ્લોગ બનાવવાનું, બરાબર છે. અને જેથી વ્લોગ ન આવે ને એના માટે આપણે એક સરપ્રાઈઝ સજા રાખી છે, બરાબર. એ આપણે આગળ કહેશું, એટલે અત્યારે નથી કેવું, આગળ કહેશું, બરાબર. હું સજા છે જેથી વ્લોગ ન આવે ને એ દિવસે સજા રાખવાની છે. આ રીતનું કાંઈક શેડ્યુલ અમે સેટલમેન્ટ કર્યું છે. અને આમ જો નાસ્તો કરતા કરતા અહીંયા જો અરીસો મૂકી દીધો છે તો એમાં મોઢું જોતી થાય છે હવે બાકી નાસ્તો કરતા હોય ને મોઢું બગડે જ તે. તો ના હરી સમજો છે હો બાકી. એને મોઢું જોતી હતું. સરસ લ્યો. તો ભાઈ કાંઈ વાંધો નહીં, હોય ને આગળનો શેડ્યુલ કંઈક સેટલમેન્ટ થાય એ રીતનું કરશું. બાકી હવે હે ને ડેઈલી વ્લોગ બનાવવાનો ચેલેન્જ લેવાનો છે. એટલે હે ને કોની આરે યુટ્યુબ ફેમિલીના સબસ્ક્રાઈબર મિત્રો આરે, બરાબર છે. મિત્રો મિત્રાણી એ નાના બાળકો બધા આરે. તો આ રીતનું કંઈક શેડ્યુલ સેટલમેન્ટ કર્યું છે. તો કાંઈ વાંધો નહીં, આગળ કન્ટિન્યુ બના રહેજો. થોડીક વાર પછી પાછા મળશું. હું કે આજનો કાર્યક્રમ કઈ રીતનો થાય છે, બરાબર છે, એ આપણે આગળ વ્લોગ વિડીયોમાં દેખાડતા રહીશું. અને આપણી આખી લાઈફસ્ટાઈલ હવે યુટ્યુબની અંદર આવવાની છે. તો ધમાકેદાર આપણે એન્ટ્રી કરવાની છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બન્યા રહેજો. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગ વિડીયોમાં. તો કેટલાય દિવસ પછી આપણે વ્લોગ છે એ ચાલુ કર્યો છે. અને હવે આની એને ચેલેન્જ લીધું છે. બેય એટલે એમ નહીં, તમે કીધું એટલે હું તમને કહેતી પૂરું થાય તો જ લેવાનું. માથું થઈ જાય તો તમારથી થાય છે.
પણ હવે કીધું ને હવે કરવાનું ડેઈલી. તો હે ને ડેઈલી કન્ટિન્યુ આપણે વ્લોગ છે ઈ મૂકવાનો છે ને અમારો વ્લોગ છે ઈ નો આવે ટૂંકમાં કે જો વ્લોગમાં હું ન હોઉં તો મને સજા મળશે અને ઈ ન હોય તો એને મળશે અને ઈ સજા શું છે ઈ તમને આના પછીના વ્લોગમાં કહેવામાં આવશે. ને અત્યારે જો હવે રસોઈનું કામ થઈ ગયું છે તો હું ગાજર સુધારવા બેસી ગઈ છું. ગાજરમાં સંભારો બનાવો ક્યાં કોઈ દી બનાવ્યો નથી ને બટકા કેવડા રાખી ખબર નથી પણ બનાવું છું. તો ભાઈ કાઈ વાંધો નહીં, થોડોક અવાજમાં પ્રોબ્લેમ આવશે કેમ કે અહીંયા હે ને ઘંટી ચાલુ છે એટલે અવાજમાં થોડોક પ્રોબ્લેમ આવશે ને અત્યારે વાગી ગયા છે કેટલા ખબર 6:30 થઈ ગયા છે અને આને કરી દીધું છે રસોઈ બનાવવાનું ચાલુ. તો ઈ ગાજરનો હલવો બનાવ હું અત્યાર સુધી હીરા કહતો પણ હવે થાકી ગયો ને તે નીચે આવતો રહ્યો. કાઈ વાંધો નહીં, હવે ઈ હે ને રાંધવા મળે અને આપણે ભાઈ ઘડીક આરામ કરી લઈએ. તો ભાઈ કાઈ વાંધો નહીં, ટુ બી કન્ટિન્યુ, બાયના રહેજો. તો અત્યારે આપણે વાળું પાણી કરીને થઈ જશે નવરા અને આ કામ પણ બધું કરી વાળ્યું છે અને ભાઈ સરસ મજાના સૈણા શેકાતા બે તો સૈણાને એવું ખાધું. જોકે મેં એક ખાધા ને એને કંઈ બહુ જ્યાદા ખાધા નથી કેમ કે એમ થોડીક છે ને તબિયત બગડી ગઈ છે કેમ કે લગ્નના લાડવા અત્યારે હો ગયા હતા. લગ્નનું ખાધેલું એને એવું થયું મેં એને કહું છું કે દવા લઈ આવો, દવા લેવા જવું નથી. મેં કીધું ડોઝ લઈ આવી દઉં તો એ કંઈ લેવા જાવ દે નથી. એમ કહેશે કે દવા નડે એટલે એમ કંઈ હે ને દવા પીવી નથી ને એટલે એમ કહેશે કે દવા નડે. આ રીતનું કંઈક છે ને સવારે રાગે ન આવે ને તો દવા લેવા જવું જશે. આવું કંઈક મોટું થઈ ગયું છો કા તાવાઈ ગયો તાવાઈ ગયો જો આવું કંઈક મોટું થઈ ગયું તો દવા પીતા લાવેશ કા કેમ તો જો એને એવું કંઈક થઈ ગયું છે તો માથું ને એવું દુખે ને તો ઘડીક વાર માથું ને એવું કસરી દો ને તમે બધા હે ને હવે હુઈ જાવ કા કહેવા નથી કન્ટિન્યુ બનાવી દો પણ હવે કન્ટિન્યુ બનીને છે હવે હુઈ જાઓ. આજનો બ્લોગ છે અહીંયા પૂરો કરી દઈશું અને ફરી પાછા આપણે બીજો બ્લોગ કાલના બ્લોગમાં આપણે કહેવાનું છે કે ડેલી બ્લોગ ન ઉતારવી તો એની સજા હું રાખવાની છે, એ સજા છે એ કોણ આપશે એ બધું આપણે નક્કી કરી વાળ્યું છે. તો એ બધું કાલ તમારા લોકો જોડે શેર કરવાનું છે. અને હવે આને થોડુંક માથું કચરી દઉં એટલે એ સુઈ જાય અને થોડુંક રાગે આવી જાય કેમ કે માથું બહુ દુખે છે અને આખો દિવસ હીરામ બેઠા એટલે થાયકા પણ સીવી. તો હવે સુઈ જવું છે તો તમે બધાએ પણ સુઈ જાવ. તો અમારો આજનો બ્લોગ છે એ કેવોક લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને કન્ટિન્યુ કરવી કે નહીં એ પણ એક કોમેન્ટ કરીને કહેજો. દર વખતે એ ચેલેન્જ લેશે પણ આ વખતે હું પણ કહું છું કે હવે અમારા બ્લોગ છે એ કન્ટિન્યુ આવશે. એક વાત અલગ છે કે ક્યારેક કંઈક કામ આવી જાય તો ક્યારેક બ્લોગ ન મુકાય તો એની પણ આપણને સજા મળશે અને જે સજા મળશે એ આપણે ભોગવશું પણ. એટલે આ રીતનું કંઈક છે. તો આજનો અમારો બ્લોગ છે એ કેવોક લાગ્યો એ કોમેન્ટ કરીને કહી દેજો. બાકી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા મળીશું એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ, બાય બાય.